अरे छोकरा आया ने ઓબ્ઝર્વેશન છે તે શીટમાં નોટ ડાઉન કરી રહી છે. સાથે સાથે હવે જ્યારે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે ટેકનોલોજીના જમાનામાં છે 1.5 કિલોમીટરની લંબાઈનું ઓબ્ઝર્વેશન કરાશે. સમા બ્રિજ એન્ટ્રી પોઈન્ટ છે અને તલછટ એક્ઝિટ પોઈન્ટ છે. દરેક વોલેન્ટિયર છે આ મુખ્ય ટ્રેનિંગ સામાન્ય જે આપવામાં આવી એક દિવસની આપવામાં આવી. બાકી ટેકનિકલ ટ્રેનિંગ સાથે બીજા અલગ અલગ સમયે બોલાવીને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને આ કામગીરી ઘણા સમયથી આ જે શરૂ કરવાની હતી મગર ગણતરીની એનું ઘણા સમયથી કામ ચાલી રહેલું હતું. અહીંયા આગળ અલગ અલગ સંસ્થાઓ ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગરની સંસ્થા મુખ્ય છે અને વન વિભાગ સાથે અને અહીંયાની લોકલ જે અમારી સંસ્થાઓ અલગ અલગ છે એ બધી કામ કરી રહી છે. એમાં મારી જેવા વગર સંસ્થાએ પણ વોલેન્ટિયર્સ હું અને મારી બે જણા પણ અને બીજા એવા ઘણા વોલેન્ટિયર્સ જોડાયેલા છે. ટ્રેનિંગમાં તો ઘણું બધું જાણવા મળ્યું. ટ્રેનિંગમાં તો એટલું સરસ રીતે જાણવા એ વસ્તુને મળી કે મનુષ્યનો જન્મ જે મનુષ્યની ઉત્પત્તિ થઈ એના પહેલાથી પણ વર્ષો પહેલાથી મગરની વસ્તી હતી. મગર અસ્તિત્વમાં હતા. ડાયનોસોર્સના પહેલા પણ મગર હતા. ડાયનોસોર્સ આવીને જતા રહ્યા ત્યારે મગર આજની તારીખમાં પણ અસ્તિત્વ ધરાવે છે. એ વાતની પણ એક મહત્વની જાણકારી આપવામાં આવી. સાથે સાથે કઈ રીતે ટ્રેકિંગ કરવાનું છે આની અંદર ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે કે જેવા કાંઠા અમુક વિસ્તારોમાં જ્યાં આગળ નીચે અંદર જઈને ઉતરીને નદી કાંઠાએ ઉતરીને શક્ય નથી ગણતરી કરવાનું તો એક સાથે બધી જ સ્થળો બધા કવર કરીને ચાલી રહ્યા છે જેથી કરીને શું છે કે ગણતરીમાં બને એટલો ચોખ્ખો આંકડો મળે. એટલે એ મગર અહીંથી ત્યાં ટ્રાવેલ કરે એક જગ્યાથી બીજી જગ્યાએ તો ડબલ કાઉન્ટિંગ ના થાય એના માટેની પણ ટ્રેનિંગ આપીને એનું પણ સમજાવવામાં આવ્યું. એટલે એક સાથે બધા વિસ્તારોનો સમાવેશ આખા વડોદરા શહેરનો કરીને અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 2 દિવસ માટે